નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોયે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશિમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાઢ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવ માત્ર અથવા તો સંપૂર્ણ જીવસૃષ્ટિ જેની પાસે મન છે એની પાસે ભય છે, અથવા તો આ ભય જેની પાસે પણ મન છે ત્યાં એની પાસે પહોંચી ગયો છે. આ દુનિયાની કેટલીક પ્રોડક્ટ, આ દુનિયાની કેટલીક વસ્તુઓ હજી બધા માનવીઓ સુધી નથી પહોંચી. કેટલાકને તો કેટલી બાબતની ખબર પણ નથી હોતી, પરંતુ આ ભય ચીજ એવી છે કે દુનિયાના જીવ માત્રની પાસે પહોંચી ગયેલી છે. એક નાનકડી કીડી પણ હશે, તમે એને સહેજ ટચ કરશો ને એકદમ હલકા હાથે તો પણ એ ગભરાઈને દોડવા માંડશે, અથવા તો ડરના મારી કંઈક બીજું રિએક્શન આપી દેશે. એટલે આ ડર હાથીને પણ છે, હરણને પણ છે, કુંજરને પણ છે, કીડીને પણ છે, અરસિયાને પણ છે, અજગરને પણ છે, સામાન્ય માનવીને પણ છે, મોટા માનવીને પણ છે. આ ડર છે માટે તો આ યુદ્ધ ચાલે છે, ડર છે માટે તો આ નરસંહાર ચાલે છે, આ ડર છે માટે જો અત્યારે કેવી તબાહી ચાલે છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન, આ 2 દેશો ભેગા થઈ અને ઈરાન ઉપર જે રીતે યુદ્ધ થવાની અંદરમાં આવ્યું અને જે રીતે ત્યાંના જે રાષ્ટ્રપતિ કે જે પણ એના મુખ્ય ગણાતા હતા ખેમનેઈ, એનો જે રીતે ખાત્મો બોલાવવાની અંદરમાં આવ્યો, જે રીતે ઘમસાણ યુદ્ધ મચ્યું, જે રીતે ભયંકર બોમ્બ મારો થયો, જે રીતે સેંકડો લોકો પરલોકની અંદરમાં રવાના થઈ ગયા, કેટલા લોકોના ઘર તૂટ્યા, કેટલા લોકો બેઘર બન્યા. હવે આપણે એની ઉપર સારા ખોટાની ટિપ્પણ નથી કરી શકતા. એમને સારું કર્યું, કેમ કર્યું, શું કર્યું, એ બધો રાજકારણનો વિષય છે અને રાજનીતિનો વિષય છે. આપણો એ વિષય નથી. આપણે એ કહીએ છીએ કે આ સૈન્ય, આ યુદ્ધ, આ બોમ્બ ધડાકા, આ ડ્રોન, આ વિશિષ્ટ જાતના એવા વિમાનો, આવી કંઈક અલગ અલગ પ્રકારની જે પણ વસ્તુઓ જે ખોજાય છે ને, એ બધાની પાછળ એક ડર છે, ભય છે. રખેને કોઈ હુમલો કરી જશે તો, કોઈ દેશ આપણી પર હુમલો કરી જશે તો. હવે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના યુદ્ધની અંદરમાં એક કારણ આપ્યું કે આ દેશ પરમાણુ બોમ્બ બનાવે છે, પરમાણુ શસ્ત્રોની તૈયારી કરતા હતા અને આ દેશના વ્યક્તિઓ આવેશવાળા છે. કદાચ રખેને આનો ઉપયોગ કોઈ ખોટા માટે કરી દીધો, ખોટી વસ્તુઓ માટે કરી દીધો તો કદાચ દુનિયાની અંદરમાં બહુ મોટો વિનાશ થાય, એટલે અમારે યુદ્ધ કરવું પડ્યું. હવે જે કારણ હશે તે હશે, સાચું ખોટું જે પણ કારણ હોય, અને કોઈ દિવસ સાચા કારણો બહાર નથી આવતા અને ખોટા કારણોની ચર્ચા ચાલ્યા કરતી હોય છે. આપણી વાત એ છે કે આ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો કેટલો કઠિન દેખાય છે. આવી મહાસત્તા, સુપર પાવર દેશ કહેવાય, એને પણ આવા દેશથી ડર લાગ્યો, ગભરાયા, એટલે એ લોકોને પણ યુદ્ધ કરવું પડ્યું, બોમ્બ ધડાકા કરવા પડ્યા અને બોમ્બ મારા કરવા પડ્યા. અથવા તો આ ઈરાન નામનો જે દેશ હતો એ દેશને પણ ગભરાઈને જે પણ કાંઈ પગલાં લેવા પડ્યા કે આ સુધીમાં હિંસાઓ થઈ. એટલે કોઈ માણસ બહાદુરી બતાવતો હોય ને તો એની પાછળ એનો ડર છુપાયેલો છે. અરે ખરી બહાદુરી તો પરમાત્મા મહાવીરની જોવા માટે મળે. 12.5 વર્ષની અંદરમાં જે પણ વ્યક્તિ ઉપસક કરવા માટે આવી, ભગવાનને કોઈ પ્રતિકાર નહીં, કોઈ સામનો નહીં, કોઈ મુકાબલો નહીં, કોઈ ડિફેન્સ નહીં. આજે જેટલા પણ ડિફેન્સની મિનિસ્ટ્રી ચાલે છે, ડિફેન્સ માટે જેટલા નવા નવા શસ્ત્રો શોધાય છે, આ બધાની પાછળ છુપી રીતે જોવા માટે જઈએ તો એક ડરનું સામ્રાજ્ય છે. જેટલા પણ ડિફેન્સના ખર્ચા વધતા જાય, ડિફેન્સનું બજેટ વધતું જાય, રોજ નવી શોધખોળો, રોજ નવા વિમાન, રોજ નવા હેલિકોપ્ટર્સ, રોજ નવા ડ્રોન્સ, રોજ નવા હથિયાર, રોજ નવી મિસાઇલ્સ, આ બધાનું સંશોધન પૂર બહારની અંદરમાં ચાલે છે. એટલે જેટલા શસ્ત્રો વધારે શોધાય
અથવા તો માનવ જેટલા શસ્ત્રો વધારે રાખે એ બહાદુરીની નિશાની નથી, એ તમારી કાયરતાની નિશાની છે, ડરપોકતાની નિશાની છે. યાદ કરો, પરમાત્મા મહાવીર જંગલની અંદરમાં એકલા નીકળી પડ્યા છે. ઇન્દ્ર મહારાજાએ આવીને ભગવાનને ડરાવવાની કોશિશ પણ કરી છે. પરમાત્માની ભક્તિથી પરમાત્માની સાથે રહેવા માટેની માગણી કરી કે પરમાત્મા, હું તમારી સાથે રહેવા તૈયાર છું. 12 વર્ષની અંદરમાં ભયંકર ઉપસર્ગો આવવાના છે, પ્રભુ મને તમારી સાથે રાખો. પરંતુ પરમાત્મા નિર્ભય હતા, નિર્ભીક હતા. એક પણ હથિયાર નહીં, એક પણ શસ્ત્ર નહીં. અને એમનો હાથ શસ્ત્ર જેવો હતો. તીર્થંકરનું બળ કેટલું બધું હોય. જન્મતાની સાથે મેરુ પર્વત ડોલાવી શકે 1 લાખ યોજનનો. એ તીર્થંકર પરમાત્માનું યુવાનીમાં તાકાત કેવી હશે, કેવી શક્તિ હશે. છતાં પણ પોતાની શક્તિનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ નથી કર્યો અને નિર્ભીક બનીને, નિર્ભય બનીને, ભયભીત થયા વગર ભયંકર ઘોર અરણ્યોની અંદરમાં પરમાત્મા એકલા વિચર્યા છે. ખરી બહાદુરી તો આને કહેવાય. જે વ્યક્તિ એમ માને ને કે મારી પાસે શસ્ત્રો વધારે છે, તો માનવાનું કે એની પાસે ડર પણ વધારે છે. જો એક અપેક્ષા એ જોઈએ તો એ બંદૂક પણ રાખે, તલવાર પણ રાખે, ભાલો પણ રાખે, છરી પણ રાખે, પછી ગુપ્ત હથિયારો પણ રાખે. આ બધું એટલા માટે રાખે છે કે એને કેટલી બધી વ્યક્તિઓથી ડર છે, કેટલી બધી વ્યક્તિઓથી ભય છે. જે વ્યક્તિ સાધન સરંજામ નથી રાખતા એને કોઈ જરૂર જ નથી. જે થશે તે થશે, હું બધું સ્વીકારી લેવા તૈયાર છું. આપણે એક અપેક્ષાએ વાત કરીએ છીએ, સૈન્ય મોટું હોય, શસ્ત્રો મોટા હોય, શસ્ત્રોની ફેક્ટરી ધમધમતી હોય, ડિફેન્સનું બજેટ. અને આજે જો લોકોને ખાવા પીવાના બજેટ ઓછા છે, દરેક દેશને આ ત્રાસવાદની મજબૂરીના કારણે ડિફેન્સનું બજેટ કરોડો, અબજો રૂપિયાનું વધારી દેવું પડ્યું છે. અબજો રૂપિયાનું. વિકાસના કાર્યોના બધા જ પૈસા આ ડિફેન્સની અંદરમાં ખર્ચાઈ જાય છે. કોઈ પણ દેશ હોય, ચાહે અમેરિકા હોય, ચાહે ભારત દેશ હોય, ચાહે ચીન દેશ હોય, તમે જો કોઈ પણ દેશ રોજ નવા શસ્ત્રો કેમ શોધે છે, રોજ નવી મિસાઇલ્સ, રોજ નવા ડ્રોન્સ કેમ નવા શોધવાની અંદરમાં આવે છે? કારણ કે પોતાના દેશને સલામત બનાવવો છે. સલામત કેમ બનાવવો છે? કારણ કે અસલામતીનો ભય લાગે છે. માટે જેટલા પણ મસીહા હતા નીકળી પડ્યા જંગલની અંદરમાં એકલા. રામચંદ્રજી ભગવાન હતા, જંગલમાં એકલા જ ગયા, કોઈ પણ શસ્ત્ર લીધા વગર ગયા. એમને એમ લાગ્યું કે નિર્ભયતા એ જ મોટું શસ્ત્ર છે, અભય એ પણ મોટું શસ્ત્ર છે. પરંતુ આ ત્રાસવાદ, જે રીતે ત્રાસવાદ વકર્યો છે આ દેશની અંદરમાં કે વિશ્વની અંદરમાં, કે આ ધરતી ઉપર જે રીતે ત્રાસવાદીઓ નીકળ્યા છે, દરેક દેશને ઓછા વત્તે અંશે તેના ત્રાસવાદીઓ, આતંકવાદીઓ, ધમાલી તત્વો, તોફાની તત્વો હેરાન કરતા હોય છે. હવે એ લોકોને જબ્બે કરવા માટે, ઝેર કરવા માટે આ હથિયારો રાખવા પડે. પણ એની પાછળનું કારણ છે ડર, એની પાછળનું કારણ છે બીક, એની પાછળનું કારણ છે ભય. જે નિર્ભય હોય ને એ તો નિશસ્ત્ર હોય, એને કોઈ ડર જ નથી. ન પાણી કી ચિંતા ઓર ન ખોને કા ડર. આ નિર્ભયતાનું પરમ શિખર કહેવાય છે. આવી નિર્ભયતા જીવનની અંદરમાં આવે એના માટે આપણે આ પ્રવચનો સાંભળીએ છીએ. એના માટે આ બધી પરમાત્મા મહાવીરે બતાવેલી તત્વજ્ઞાનની વાતો સાંભળીએ છીએ કે કંઈક નાનકડું પરાક્રમ, કંઈક હિંમત. હમણાં કેટલાય દિવસોથી જે ઉપધાન કરનારા જે વ્યક્તિઓ છે ને, આ વખતે શ્રી મહાવીરે ધામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સુરત વેસુની અંદરમાં સંયમ સ્પર્શ ઉપધાન તપની જે આરાધના ગોઠવી છે. 24 એપ્રિલથી આ ઉપધાન તપની શરૂઆત થવાની. વૈશાખ સુદ આઠમથી આ તપનો શુભારંભ થવાનો. પહેલો પ્રવેશ છે 24 એપ્રિલ, બીજો પ્રવેશ છે 26 એપ્રિલ. હવે એમાં જેટલા પણ લોકોના ફોન આવે છે ને, બીજી બધી કોઈ પૂછપરછ નહીં. પણ ગુરુદેવ, ગરમીનું શું કરશું? આ ગરમીને કેવી રીતે સહન કરીશું? મેં એ લોકોને સમજાવ્યું કે આ ગરમી એ શરીરનો વિષય નથી, ગરમી એ મનનો વિષય છે. સમજી રાખજો, આ ડર છે ને એ શરીરનો વિષય નથી, મનનો વિષય છે. મન એકવાર નક્કી કરે કે મારે આ કરવું છે, પછી એ શરીર ઉપર એની ગમે એટલી અસર પડે તો પણ માણસ કરી બતાવે છે. તમે જોજો, એક વ્યક્તિને ઉપર જ્યારે ટોર્ચર થતા હોય છે, જ્યારે આ કેટલાક દેશના જાસૂસો જ્યારે પકડાય, ત્યારે એ દુશ્મન દેશ એની ઉપર જે અત્યાચાર કરે એની પાસેથી માહિતી મેળવવા માટે. પણ જે નિર્ભય છે ને, એટલે તમે એવો મારે છે, એવો એની ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કરે, એ તમે જોઈ ન શકો. એના નરકના પરમાધામી દેવતાઓ તો શું ઉપદ્રવ કરતા હતા, એમ લાગે કે જાણે કે નરક અહીંયા જોવા માટે મળે. એટલો ભયંકર ત્રાસ, એટલી ભયંકર કારમી વેદના એમની ઉપર વરસાવતા હોય છે. પણ આ બધાને પણ ઘોળીને પી જાય. પણ એક હરફ સુદ્ધા
એક શબ્દ મોઢામાંથી ન કાઢે. હવે મને કહેજો, શરીર ઉપર તો ભયંકર અત્યાચાર થયા છે, તો ડરના કારણે એને મોઢું કેમ ન ખોલ્યું? આટલા બધા અત્યાચારોના વચની અંદરમાં અત્યાચારોની જડી વરસે છે. એને શરીર મનથી નક્કી કર્યું છે કે મારે આ બધું સહન કરવું છે, તો સહન કરી શક્યો છે. હવે આપણે એવું તો સહન નથી કરવાનું. 47 દિવસ માત્ર ઉદ્ધાન છે અને શરૂઆતના 6 દિવસ આમ લાગે ને, શરૂઆતના 6 દિવસ તમારે આ ખાલી રાહ જોવાની છે. પછી તો ધીરે ધીરે ટેવાઈ જાય. જેમ ક્રિકેટ મેચની અંદરમાં અત્યારે જે 20 વર્લ્ડ કપ ચાલે છે, એમાં એમ કહેવાય છે કે પાવર પ્લેની અંદરમાં જે લોકો ટકી ગયા અને પાવર પ્લેની અંદરમાં જે લોકોએ 60, 70, 80 રન બનાવી દીધા ને, પછી એ લોકોને 200નો ફિગર ક્રોસ કરવો ભારે નથી પડતો. જો પાવર પ્લેની અંદરમાં જો આઉટ થઈ ગયા, એટલે દરેક સામેની ટીમ શું નક્કી કરે, વધુમાં વધુ વિકેટ આ લોકોની પાવર પ્લેમાં ખેરવી દેવી, અથવા તો વિકેટ ન મળે તો એ લોકોના રન સીમિત કરી લેવા. મારો પાવર પ્લેની અંદરમાં બધા પ્લેયરો અંદર છે, બાઉન્ડ્રી બધી ખુલ્લી છે અને ખુલ્લા હાથે રમવાની છૂટ મળે છે. પણ બોલિંગ જ એવી કરે ને, વેધક બોલિંગ, કે એ આગળ વધી જ ન શકે, એ ફટકાબાજી કરી જ ન શકે. એટલે 20ના ફોર્મેટની અંદરમાં પાવર પ્લે બહુ કિંમતી હોય છે. એમાં ઉદ્ધાનની અંદરમાં શરૂઆતના 5 દિવસ, 7 દિવસ કે 10 દિવસ આ પાવર પ્લેના દિવસો છે. જો એ પાવર પ્લેમાં તમારી વિકેટ ટકી ગઈ, જો તમે એની અંદરમાં બચી ગયા, જો તમે એની અંદરમાં બરોબર મજબૂત બની ગયા, પછી કોઈ તમારી વિકેટ ખેરવી નહીં શકે. એટલે આ ગરમી એ શરીરનો વિષય નથી, પણ ગરમી એ મનનો વિષય છે. મને નક્કી કર્યું કે મારે ઉદ્ધાન કરવા જ છે, ગમે એટલી ગરમી વરસે ને. દેખો, મરી તો નથી જવાના, સુવિધા સિસ્ટમ તો બધી મળવાની જ છે. હા, એટલું સ્વીકારું છું કે ગરમી લાગશે, પરસેવો થશે, પણ એની સામે જે નવકાર મંત્રનો અધિકાર મળે છે, એની સામે જે પુણ્યનો બંધ થાય છે, એની સામે જે અદ્ભુત આરાધના કરવાનો એક મોકો મળે છે, તો આટલું તો ગરમીનું તમારે પેમેન્ટ ચૂકવવું જ પડે. આટલું તો ગરમીનું તમારે પે કરી લેવું પડે. એ પછી તમારે એટલું તો સહન કરવાની તૈયારી સાથે જ ઉદ્ધાન કરવા માટે આવવાનું, કે આરાધના કરવા માટે રહેવાનું. અને આ કથામાંથી આપણને આ બધી બાબતો જોવા અને જાણવા માટે મળે છે. કથામાં ત્યાં સુધી પહોંચ્યા કે અભયચંદ્ર અને ગતભવનો જે લોકોનો સંબંધ ચાલ્યો આવે છે, એ બંને જણાને હવે વૈરાગ્યનું મન થયું. અને અભયચંદ્રએ જ્યારે જયશ્રીને કીધું કે હું તો સંયમ જીવન લેવાની ઈચ્છા રાખું છું, એટલે જયશ્રી કે હું કોઈ દિવસ તમારાથી અલગ પડી જ નથી, શરીરથી પણ નહીં અને મનથી પણ નહીં. જે તમારી ઈચ્છા એ મારી ઈચ્છા. તમે અગર નક્કી કર્યું કે સંયમ જીવન લેવું છે, તો હું તૈયાર છું. વિચારી લેજો, આવા સાથીદારો જીવનની અંદરમાં મળવા બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. આવા એક ચિત્ત, એક સમાન ઈચ્છા ધરાવનારા, આવા તમને જો સહયોગી મળી ગયા, આવા સાથીદાર મળી ગયા, આવી કોઈ કંપની મળી ગઈ, આવો કોઈ જોડીદાર મળી ગયો, પછી એ કોઈ પણ પાત્રમાં હોય, શિષ્યના પાત્રમાં હોય કે ગુરુના પાત્રમાં હોય, પતિ પત્નીના સંબંધોની અંદરમાં હોય, ભાઈ બહેનના સંબંધમાં હોય, માતા પિતાના સંબંધમાં હોય, દોસ્તોના સંબંધની અંદરમાં હોય, કોઈ પણ સંબંધની અંદરમાં આવો સંબંધ એક સમાન ચિત્તવાળો મળી જાય, બહુ મુશ્કેલ પડી જાય. જયસુંદરીએ કહી દીધું, જયશ્રીએ, કે તમે જે કરો એ મારે તૈયાર છે. અને આ એક સ્ત્રીના મરદાને જોયા પછી જે વૈરાગ્ય પેદા થયો, જે અંદરમાંથી વૈરાગ્યનો ધોધ પેદા થયો. અત્યારે તમે તો કદાચ ટીવી ઉપર લાઈવ જોતા હશો આ યુદ્ધનું ઘમસાણ. કેટલાય બાળકો મરી ગયા, કેટલી વ્યક્તિઓ પલ્લોકમાં પહોંચી ગઈ, કેટલા લોકોના ઘર તબાહ થઈ ગયા, કેટલાય લોકોની આંખમાંથી ચોધાર આંસુની ધાર પડતી જોવા માટે મળે છે. અમે તો પ્રિન્ટ મીડિયાની અંદરમાં, ન્યૂઝપેપરોની અંદરમાં દેખાય છે ફોટા, તમને તો લાઈવ જોવા માટે મળે. આ બધું જ જ્યારે જોવો તો હૃદયની અંદરમાં એક વૈરાગ્ય થવો જોઈએ. આટલું બધું ક્ષણભંગુર અને નશ્વરા સંસાર છે. ખરેખર પરમાત્મા મહાવીર જે અનિત્ય વાતો બતાવીને ગયા છે, જે ક્ષણભંગુરતા બતાવીને ગયા છે, એ આંખની સામે દેખાય છે. કે આવા મોટા માંધાતા જે લોકો મોટી મોટી સત્તાઓને પડકાર કરતા હતા, આ ખામને ઈ જેવા, અને એ લોકો ખાખની અંદરમાં મળી ગયા, દુનિયામાંથી વિદાય પામી ગયા. અને બોમ્બ ધડાકાની અંદરમાં એની લાશ પણ કદાચ નહીં મળી હોય, એવી જલીને સાપ થઈ ગઈ હશે, કે હાડકાના ટુકડે ટુકડા થઈ ચૂકેલા હશે. આ બધું આંખની સામે જ્યારે તમે જુઓ છો, તો એક વૈરાગ્ય થઈ જવો જોઈએ કે આ જીવનમાં આરાધના તો કરી જ લેવી છે. જો ફાવે તો સંયમ જીવન, અને ન ફાવે તો આવી સંયમ જીવનનો સ્વાદ આપનારી ઉદ્ધાન તપની આરાધના, એવી ચાતુર્માસની આરાધના,
હવે જીવનમાં આચરી લેવી છે, આરાધી લેવી છે. ક્યાં સુધી આ જિંદગીનો ભરોસો કરીશું? કોઈ ભરોસો નથી. અને અભયચંદ્રને આ સ્ત્રીના ડેડ બોડીને જોયા પછી એને જે પ્રવજ્યા સ્વીકારવાનું મન થયું, સંસાર ઉપરથી વૈરાગ્ય થયો, યોગ્ય ગુરુ ભગવંત આવ્યા, ગુરુ ભગવંત પાસે સંયમ સ્વીકારી લીધું અને સુંદર મજાનું સંયમ જીવનનું પાલન કરી અને પ્રાણત કલ્પની અંદરમાં દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. બંને જણા દેવલોકમાં મિત્ર દેવ બન્યા છે. આ દેવલોકની અંદરમાં કોઈ સ્ત્રી દેવતા નથી હોતા. પહેલા બીજા દેવલોક સુધીની અંદરમાં સ્ત્રી હોય, દેવી હોય, પછીના ઉપરમાં તો માત્ર ને માત્ર દેવો જ હોય. એટલે આ ભવની અંદરમાં બંને જણા પરસ્પર જોડીદાર મિત્રો મળ્યા છે અને એવો જ પ્રેમ ઉલટાનો ઓર વધારે વધતો ગયો. 20 સાગરોપમનું આયુષ્ય છે. તીર્થંકરોના કલ્યાણકોની ઉજવણી કરવાની, શાશ્વત જિનાલયોના દર્શન કરવા માટે જવાનું, મેરુ પર્વતની યાત્રાઓ કરવાની, જ્યાં પણ જવું છે ત્યાં બધી જ જગ્યાએ સાથે જવાનું, આરાધના કરવી જેવી છે ત્યાં પણ સાથે જવાનું, આનંદ પ્રમોદ કરવો છે ત્યાં પણ સાથે ને સાથે જવાનું. બધી જગ્યાની અંદરમાં આ બંને મિત્રો સાથે ને સાથે કરતા ગયા. 20 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કર્યું. એટલે અભયચંદ્રનો જીવ સ્વર્ગમાંથી નીચે ઉતરી અને આ ભરત ક્ષેત્રની અંદરમાં અયોધ્યા નગરીની અંદરમાં સિંહરથ નામનો રાજા છે, એની ભુવનસુંદી નામની રાણી છે અને એનો ઇન્દ્રદત્ત તરીકે નામનો પુત્ર રાજકુમાર બન્યા છે. ઇન્દ્રદત્ત નામ એટલા માટે પડ્યું કે સ્વપ્નાની અંદરમાં ઇન્દ્રનું સ્વપ્નું આવ્યું. જાણે કે ઇન્દ્ર મહારાજા પુત્ર આપે છે. ઇન્દ્ર મહારાજા કહે છે કે જા, હું તને બહુ સરસ મજાનું સંતાન આપું છું, મારા દેવલોકમાંથી એક દેવ હું તારા ઘરની અંદરમાં મોકલી આપીશ. ઇન્દ્ર આપે છે, આવું સ્વપ્નું આવ્યું, માટે નામ પડી ગયું છે ઇન્દ્રદત્ત. દત્ત એટલે આપેલું. ઇન્દ્રએ આપેલો દીકરો, એનું નામ છે ઇન્દ્રદત્ત. હવે જોજો આ લોકોના સંબંધોના સરવાળા કેવા સરસ મજાના ચાલે છે. આ ભવની અંદરમાં એક વ્યક્તિને જો સાચા દિલે ચાહી હોય, સાચા દિલથી પ્રેમ કર્યો હોય, નિસ્વાર્થ પ્રેમ કર્યો હોય, કોઈ પણ જાતના પ્રપંચ વગર, લાલચ વગર, લોભ વગર, એની સામેથી કોઈ પણ અપેક્ષાને ઝંખના વગર, એની સામે મને કંઈક મળે આવી કોઈ પણ ઈચ્છા વગર તમે સાચા દિલે પ્રેમ કર્યો હોય તો કુદરત તમને બંનેને બધી જગ્યામાં સાથે ને સાથે જ રાખે. દેખો, ગુણરાજ અને જયસુંદરી આ પહેલો ભાવ, પછી યુગલિક તરીકે જન્મ્યા આ બીજો ભાવ, દેવલોકની અંદરમાં દેવદેવી તરીકે જન્મ્યા આ ત્રીજો ભાવ, અભયચંદ્ર અને જયશ્રી તરીકે જન્મ્યા આ ચોથો ભાવ, પાંચમા ભાવની અંદરમાં પ્રાણક દેવલોકની અંદર બંને મિત્રો બન્યા આ પાંચમો ભાવ. હવે આ છઠ્ઠા ભાવની અંદરમાં ઇન્દ્રદત્ત તરીકે બન્યા છે. અને આ બાજુ જે જયસુંદરીનો જે જીવ હતો, જે ગયા ભાવની અંદરમાં બંને જણા મિત્રો બનેલા હતા, એ હવે જયસિંહનો જીવ દેવલોકમાંથી ચવી 20 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કરી ભરત ક્ષેત્રની અંદરમાં રાજગૃહ નામના નગરની અંદરમાં મહેન્દ્ર નામના રાજા છે, એની વિનયવતી નામની રાણીની અંદરમાં એમના પરિવારની અંદરમાં મહેન્દ્ર લક્ષ્મી તરીકે એનો જન્મ થયો છે. આ રાજપુત્રી બની છે મહેન્દ્ર લક્ષ્મી અને આ રાજપુત્ર બન્યા છે ઇન્દ્રદત્ત, એટલે કે ગુણરાજનો જીવ. એટલે કે આ વીરસેન પોતાનો પૂર્વભવ સાંભળે છે. એ અકલંક અને અમલ નામના મુનિવરની પાસે આ પોતાના પૂર્વભવનું શ્રવણ કરે છે વીરસેન રાજા. આ કથાનો તંતુ જોડી આપું છું. અસલમાં કથા ચાલે છે હરિવિક્રમ અને ભુવનસુંદરીની. તો હરિવિક્રમ રાજા અને ભુવનસુંદરી રાણી જય નામના કેવળજ્ઞાની મુનિવરની પાસે પહોંચ્યા છે અને એ મુનિવર આખી કથા બતાવે છે. અને એ કથાને આપણે જાણતા હવે વીરસેન, એક કથામાં કથા આવી છે કે વીરસેન પોતે અકલંક અને અમલ મુનિવરની પાસે પોતાનો પૂર્વભવ સાંભળે છે. પોતાના પૂર્વભવની આખી દાસ્તાન સાંભળે છે, ભાવ વિભોર બનીને સાંભળે છે કે કેવા કેવા ભવોની અમારી પરંપરા થઈ છે. એક ઉત્તમતા તમે ખાલી એક ભવમાં બતાવો, પછી દરેક ભવ ઉત્તમ મળવાનો છે. આપણી ખાલી જવાબદારી છે કે એક ભવની અંદરમાં એક વખત ઉત્તમતાને બરોબર પકડી લેવાની, ઉત્તમતાને વર્ગી લેવાની. જો ગુણરાજના ભવની અંદરમાં એ મુનિવરના સંપર્ક દ્વારા ઉત્તમતાને પકડી રાખી, ઉત્તમતાથી બરોબર જોડાઈ ગયા, તો આજે એ ઉત્તમતાના સરવાળા આગળ વધતા જ ચાલ્યા. એટલે આપણી જવાબદારી એટલી છે કે એક વખત ઉત્તમતાને પકડી રાખવાની. એ ઉત્તમતાને એક વખત પકડી લો ને પછી આગળ ચાલ્યા જ કરે છે. અને પછીના ભવોમાં તો તમારે ખાલી છે ને ઉત્તમતા જ આપણને આગળ વધારશે. એટલે આ ભવની અંદરમાં
કટોકટી આવે, તકલીફ આવે, પ્રલોભન આવે, મુશ્કેલી આવે, લાલચ આવે, એવા લપસના અને લોભામણા પ્રસંગો આવે, પણ એવા સમયમાં એક વખત ઉત્તમતાને જાળવી રાખવી છે. આ ગુણરાજે જાળવી રાખીને એ જયસુંદરી રાણીએ જ્યારે ઓફર કરી રાતના સમયમાં એકાંતની અંદરમાં શરીર સુખ માનવા માટેની, એને પોતાની જાત ધરી દેવાની, જો એ વખતે લપસી પડ્યા હોત ને તો આ ગુણરાજ અહીં સુધી પહોંચ્યા ના હોત. આવા સર્વોચ્ચ વીરસેન નામનો રાજા ન બન્યો હોત તો એના આજે આ ગ્રંથો પણ ન બન્યા હોત, તો આપણે એની આ કથા પણ ન જાણતા હોત. પણ એક વખત ગુણરાજના ભવની અંદરમાં જાળવી રાખેલી ઉત્તમતા એને આગળ વધારતા હવે આ ભવની અંદરમાં ઇન્દ્રદત્ત નામે રાજપુત્ર બન્યો છે. મોટું વિશાળ રાજ્ય, કલાની અંદરમાં કુશલ, 72 કલાની અંદરમાં માસ્ટરી અને સંપત્તિનું એક સ્થાન, યૌવનપણાની અંદરમાં આવ્યો, બાહુબલી છે, પરાક્રમી છે, વિનયી છે, સર્વગુણ સંપન્ન છે. તો આ બાજુ મહેન્દ્ર લક્ષ્મી જે બની છે જયસુંદરી, એ પણ એવી જ છે. એ જમાનાની અંદરમાં સર્વશ્રેષ્ઠ રાજકન્યા તરીકે જે પ્રસિદ્ધિ પામેલી હતી. અને આ બંને જણાને કુદરત ભેગા કરે છે, પરંતુ કેવા વિચિત્ર સંયોગોમાં મૂક્યા છે કે ઇન્દ્રદત્ત એટલે કે ગુણરાજનો જે આત્મા છે એના જે પિતાજી છે સિંહરથ રાજા, અને આ બાજુ જે જયસુંદરીનો આત્મા બન્યો છે મહેન્દ્ર લક્ષ્મી જે બની છે, તો એના જે પિતાજી છે એ પિતાજી મહેન્દ્ર નામના રાજા. તો મહેન્દ્ર રાજા અને સિંહરથ રાજા એ બંને જણાને કેટલાય વર્ષોથી, પેઢીઓથી વેરની પરંપરા ચાલી આવે છે. હવે વેરની પરંપરાના ઘરની અંદરમાં બંને જણાનો જન્મ થયો. દેખો, બંને પિતાજીને વેર છે, પણ આ બંને જણાને વળી પાછો છેલ્લા 5 ભવથી સ્નેહનો સરવારો ચાલી આવે છે. કેવી વિચિત્રતા છે! બંને પિતાને વેર છે અને એના ઘરની અંદરમાં જન્મેલા બંને સંતાન ગત ભવના 5 ભવથી સંબંધોનો તાંતણો જોડીને આવ્યા છે અને આ ભવની અંદરમાં જોડાઈ જવાના છે. હવે છે દુશ્મનાવટ. એમાં એક દિવસ આ મહેન્દ્ર લક્ષ્મી ક્યાંક બહાર સખીઓ સાથે વનમાં ફરવા માટે ગયેલી હતી અને ત્યાં લોકોના મોડેથી, મુસાફરોના મોડેથી એને આ ઇન્દ્રદત્તના વખાણ સાંભળ્યા, ઇન્દ્રદત્તની પ્રસિદ્ધિ સાંભળી. જે જમાનામાં મોબાઈલ નહોતા, જે જમાનામાં વોટ્સઅપ નહોતું, જે જમાનામાં ટ્વિટર અને યુટ્યુબ નહોતા, જે જમાનામાં ફેસબુક નહોતું ને, એ જમાનાની અંદરમાં આવી બધી માઉથ ટુ માઉથ પબ્લિસિટી ખૂબ જ ચાલતી હતી. અને ઇન્દ્રદત્તના જે ગુણ સાંભળ્યા મહેન્દ્ર લક્ષ્મી એ લોકોના મોઢેથી, એક તો ઉત્તમ વ્યક્તિના ગુણ સાંભળ્યા અને ગત ભવનો સ્નેહ. હવે તો ખાલી નામ જોયે ને, જો એક સમય એવો હતો કે જોયા પછી પ્રેમ થતો હતો, પછી ધીરે ધીરે સ્નેહ એવો વધે છે કે તમે એને જોતા પણ નથી, નજરે નિહાર્યા પણ નથી, પણ એના ગુણ સાંભળવાની અંદરમાં આવે ને એટલે સીધો અંદરમાંથી પ્રેમ ઉભરાવા માંડે. હવે આ ભવની અંદરમાં મહેન્દ્ર લક્ષ્મીએ તો ઇન્દ્રદત્તને જોયો જ નથી, જે લોકોના છેલ્લા 5 ભવનો સંબંધ ચાલ્યો આવે છે. આ 5મો ભવ છે, આ 6ઠ્ઠો ભવ છે ઇન્દ્રદત્તનો અને રાજપુત્રી મહેન્દ્રસિંહનો, આ 6ઠ્ઠા ભવની અંદરમાં. હવે ખાલી નામ સાંભળ્યું ને એટલે અંદરમાંથી સ્નેહનો ઉછારો આવ્યો, પ્રેમના સમંદરની અંદરમાં ભરતી આવી અને મહેન્દ્ર લક્ષ્મીએ નક્કી કરી લીધું, લગ્ન કરીશ તો આ ઇન્દ્રદત્તની સાથે જ કરીશ, બીજા કોઈની પણ સાથે નહીં કરું. હવે આ સમાચાર પિતાજીને મળ્યા. પિતાજી ધર્મ સંકટમાં ફસાઈ ગયા. હવે હા પાડે તો પણ તકલીફ, ના પાડે તો પણ તકલીફ. હા પાડે તો પોતાની દુશ્મનાવટ આડી આવે છે, જે પેઢીઓથી જે વેર પરંપરા ચાલી આવે છે એ આડી આવે છે, અને ના પાડે તો દીકરી નારાજ થાય. પ્રાણ પ્યારી પુત્રી છે, વાલસોઈ દીકરી છે. હવે એક તરફ એની ઈચ્છા અને એક તરફ અમારા પરિવારનો ચાલ્યો આવતો વેરનો સંબંધ. આજે પણ એવું બને છે ને, 2 પરસ્પર વિરોધી કુટુંબના દીકરા દીકરીઓ પ્રેમની અંદરમાં પડે. હવે આમાં શું છે ખબર છે? જો તમને દીકરા દીકરીનું મહત્વ હોય તમારે વેર ભૂલી જવાનું, અને જો વેર મહત્વનું હોય તો દીકરા દીકરીને પણ ભૂલી જવાનું. હવે આ બંને રાજા સમજદાર હતા કે ભાઈ આપણી વેરની પરંપરા ચાલી આવે છે, પણ આ બંને જણાને જ્યારે આટલો બધો સ્નેહ સંભળાયો છે, જ્યારે મહેન્દ્ર લક્ષ્મીના પિતાજીએ કીધું કે બેટી હું તને આના કરતાં વધુ સુંદર રાજકુમાર તને આપીશ, છોડીને ને આને. આપણી આ પેઢી દર પેઢી વેરની પરંપરા ચાલી આવે છે. દીકરી કહે છે કે તમારો વેર હશે, મેં તો મનોમન પતિ તરીકે આને સ્વીકાર્યો છે. રાજાએ પ્રેમથી સમજાવ્યું કે બેટા હું તને આનાથી વધુ સુંદર, આનાથી વધુ પરાક્રમી, આનાથી વધુ શ્રેષ્ઠ, આનાથી વધુ ઉત્તમ એવા પૃથ્વી ઉપર ઘણા રાજપુત્રો છે,
અને હું તને ત્યાં લગ્ન કરાવી આપીશ, આનો આગ્રહ છોડીને. તારે વિનય દીકરી કહે છે કે પિતાજી, હું કે તમારી સામે અવિનય નથી બતાવતી, કદાચ આપની આ વેરની પરંપરા ચાલી હશે તો મારે એમાં વચમાં નથી આવું. હું જિંદગીભર કુંવારી રહીશ, લગ્ન નહીં કરું, કરીશ તો માત્ર ને માત્ર ઇન્દ્રદત્ત સાથે. રાજાએ જોઈ લીધું કે હવે આમાં કંઈ બહુ ખેંચવાનો સાર નથી. ઘણા લોકો આમાં છે ને વેરને પકડી અને દીકરા દીકરીઓ ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી દે. હું એ લોકોને સમજાવું છું કે આ કથા આપણને કહે છે કે આખરમાં તો તમે દીકરા દીકરીનું સુખ જ ચાહો છો, એની જ્યાં ઈચ્છા હોય ત્યાં એને મોકલી આપો. અને રાજા બંને સમજદાર હતા. એને પોતાનો દૂત, હવે દીકરીના પિતાજી છે એટલે પહેલ તો એમને જ કરવી પડે, એટલે પોતાના મંત્રીને દૂત બનાવી અને વર્ષોથી જેની સાથે વેરની પરંપરા ચાલી આવે છે એવા સિંહરથ રાજા, એટલે કે ગત ભવનો જે ગુણરાજ, જે આ ભવની અંદરમાં ઇન્દ્રદત્ત બન્યો છે, એના પિતાજીની પાસે દૂત તરીકે મોકલ્યા. જો તમારા ઘરની અંદરમાં જે દીકરો જન્મ્યો છે એને મારી દીકરીએ ચાહ્યો છે, મારી દીકરી ઈચ્છે છે, એના ગુણગાન ક્યાંકથી એને સાંભળ્યા છે, તો હું તમને રિક્વેસ્ટ કરું છું, આપણું વેર હમણાં સાઈડમાં મૂકો. આપણી જે વેરની પરંપરા ચાલી આવે છે એને સાઈડની અંદર મૂકી દો. એક દીકરા દીકરીનો વિચાર કરતા હો તો મારી દીકરી તમારા દીકરા સાથે લગ્ન કરવા માટે ચાહે છે. તમારો રાજપુત્ર લગ્ન કરવા માટે જો ઈચ્છા રાખતો હોય તો મારી આ દીકરીનો સ્વીકાર કરો. રાજા પણ સમજદાર હતો કે ભાઈ બહુ વેર ખેંચવાનો મતલબ નથી, પણ એને મંત્રીઓને કહી દીધું કે તમારી વાત બરોબર છે, તમારી પણ દીકરી, એટલે જે આવ્યા હતા ને મંત્રીઓ, એને પણ દીકરીનું ચિત્ર બતાવ્યું મહેન્દ્ર લક્ષ્મીનું, એને પણ ફોટો વગેરે બતાવ્યો અને એને પણ કહી દીધું કે ઠીક છે, લોકોના મોડેથી મારા પુત્રના વખાણ સાંભળી, પ્રશંસા સાંભળી અને આવી સુંદર એક મહેન્દ્ર લક્ષ્મી નામની જો રાજકન્યા લગ્ન કરવા માટે ચાહતી હોય તો મારી તો કોઈ ના નથી. અને ઇન્દ્રદત્તએ પણ ચિત્ર જોતાની સાથે જ ગયા ભાવનો જો સ્નેહનો તંતુ જોડાઈ ગયો અને એ પણ તૈયાર થઈ ગયો. પરંતુ એને એક જ કન્ડિશન કરી સિંહરથ રાજાએ કે મારો દીકરો ત્યાં નહીં આવે, તમારી દીકરીને અહીંયા લઈ આવો અને અહીંયા લગ્ન કરાવી દેવામાં આવશે. જો વેરની પરંપરા તો ચાલુ જ છે કે મારે ત્યાં પુત્રને મોકલવો નથી, અમારું વેરી રાજ્ય છે, શું થાય એ ખબર નથી, તમારી દીકરીને લગ્ન કરીને અહીંયા જ રહેવાનું છે ને, તો અહીંયા મોકલી આપો, ધામધૂમથી અહીંયા અમે લગ્ન કરાવી દઈશું. એટલે દૂત કહે છે કે સાહેબ, પાછળની વેર ભાવનાને ભૂલી જાઓ, આપનો દીકરો બહુ પ્રભાવી છે, એનું કોઈ કશું બગાડી નથી લેવાનું. સૂર્યનો ઉદય નથી થતો ત્યાં સુધી અંધકાર હોય છે, એકવાર ઉદય થઈ જાય ને એટલે અંધકાર બધો ચાલી જાય છે. એમ આ તમારો દીકરો પણ બહુ તેજસ્વી છે, બહુ પરાક્રમી છે, અને આપ ત્યાં મોકલો, દીકરીના લગ્ન ત્યાં થાય, પરંપરા મુજબ સારું લાગશે, આપ ચિંતા નહીં કરતા. આવનારો મંત્રીએ ઘણા દ્રષ્ટાંતોથી, દલીલોથી, દાખલાઓથી સમજણ પાડી અને મંત્રીઓએ પણ કીધું કે રાજન, આ એક કાયમી વેર પરંપરા જો તૂટતી હોય તો મોકલી આપે ઇન્દ્રદત્તને, અમે બધા સાથે જઈશું, સેનાપતિએ પણ સાથે મોકલીશું, સૈન્યને પણ સાથે મોકલીશું. એટલે આપણે જઈએ. એટલે સિંહરથ રાજાની ઈચ્છા ઓછી હતી, છતાં પણ એક આગ્રહ હતો, મંત્રીઓએ સમજાવ્યો. દીકરાએ પણ કીધું કે પિતાજી જવા દો, કોઈ ચિંતા નહીં કરો, હું મારું ડિફેન્સ, મારું સંરક્ષણ કરી શકીશ. અને હવે જ્યારે લગ્ન થવાની વાત ચાલે છે, મહેન્દ્ર લક્ષ્મી જ્યારે મારી પત્ની બનશે, અમે જ્યારે પતિ પત્નીના સંબંધોથી જોડાઈશું, પછી તો કયો ભય ત્યાં આગળ રહેવાનો છે. આ બધું જોયા પછી સિંહરથ રાજાએ તો હા પાડી, પણ એના મગજની અંદરમાં ગડમથલ થતી હતી. એને ભરોસો નહોતો બેસતો કે ભલે થાય છે, ભલે રાજા કદાચ માની જાય, પણ ત્યાંની પ્રજા કે ત્યાંનું સૈન્ય કંઈ ગડબડ ન કરે તો સારું. પુત્રના વિયોગથી દુઃખી તો થયા, પણ બંને જણાનું ભવિષ્યને સલામતી જોઈ અને સંમતિ આપી. ઠીક છે બેટા, જાઓ, સાવધાન રહેજો, હિંમત રાખજો, અને પ્રત્યેક પલ તમે દુશ્મનના રાજ્યની અંદરમાં જાઓ છો તો પ્રત્યેક પલ સાવધાન રહેજો. અને સિંહરથ રાજાએ સંમતિ તો આપી દીધી. ત્યાં લગ્ન થઈ પણ ગયા, લગ્ન ધામધૂમથી પતી પણ ગયા. વર્ષોનો પ્રેમનો સંબંધ જોતાની સાથે એવો પ્રેમ ઉભરાયો છે. અને આ બાજુ એક દિવસ દેખો, પિતાનો સાચો પ્રેમ હોય એટલે સંકેત તો મળી જાય. એમાં એક વાયુવેગ નામનો એક દૂત જ્યાં અયોધ્યા નગરીથી ભાગતો આવ્યો, જે રીતે શ્વાસ ચડ્યા હતા, જે રીતે ભાગીને આવ્યો હતો,
જે રીતે એના ચહેરા ઉપરનો જે ભય, એના ચહેરા ઉપરની જે વિચિત્ર અવસ્થા, એટલે પિતાજી સમજી ગયા કે કંઈક તો થયું છે. શું થયું ભાઈ? આવો ભાગતો ભાગતો આવ્યો, દોડીને આવ્યો, ચિંતાતુર કેમ દેખાય છે વાયુ મિત્ર? શું મારો પુત્ર કુશલ તો છે ને? બધું સારું છે ને? લગ્ન વગેરે તો સરસ થઈ ગયા ને? હવે વાયુ મિત્ર જે સમાચાર આપે છે, લગ્નના શુભ સમાચાર તો આપી દીધા, બધું જ આપી દીધું. હવે ત્યાંના રાજાને લોકો દ્વારા શું કુમતિ સૂજી અને કેવો દગો અને વિશ્વાસઘાત કરે છે, પરંતુ પુણ્ય છે એટલે કેવી રીતે બહાર આવી જાય છે એની એક અદ્ભુત વાત, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.